હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં તો મજામાં રહેવાનું મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ઘણા સમય પછી આજમાં આપણે બ્લોગ બનાવ્યો છે. તો અત્યારે સમ ગાઈસ સુરતથી મહેમાન આવે તો હે મારા મામી મારા મામા આવે છે સુરતથી. કન્ટિન્યુ બધા બ્લોગમાં બનાવ્યો વિડીયો ગેમ એક લાઈક કરી દેજો અને એક નાની ડે કમેન્ટ કરી. તો ચાલો મારા મમ્મીને બધા હે ને બાદ તૈયારી કરે છે મહેમાન આવવાની, મહેમાનની ઇંતજારમાં છે. મહેમાન ક્યારે આવે એમ બધા વાટે છે. તો બધા બ્લોગ ફેમિલી અત્યારે અમારા શીલુ ભાભી એમ બેઠા છે. તો અમારા ભાભી તો કપડાં ધોવા જાય, એ કપડાં ધોઈને વીએવા છે. જો તો આ બધું મહેમાનને બેહાડવા ગોલ્ડન બધું પાથરી દીધું હતું. અહીં રાળ મીકાલા હે કા મહેમાન આવે વાટે બેઠા ને તો છે ને બેઠા હે. તો ચાલો મહેમાન આવશે આવી રહ્યા તમને બતાવું. લવજીભાઈ ને શામજીભાઈ ને તરબૂચ ને ગેસ લેવા ગયેલા છે. કેમ કે મહેમાન આવે તો ખબર પડે આપણે ના જઈએ તો આપણે હાસે ઘણા બધા તો આપણે હાસવા ન પડે. તો એવું છે જો ગેસ આ હે કેરી પડી મસ્ત તારી ખાસ તમને વિડીયો બનાવે તમને પણ મજા આવશે. તો ચાલો હું તમને ઘણી બધી પાછી કેરી બતાવું. આ બધાને ઘરમાં હે તમને બતાવું હમણાં. કેવો ગાઈસ તમારે સેતુ ભાભી છે ને ડાબો મારી મૂકી દીધો આમ જો ગાઈસ. ઓહો બોલો એકલા ગેસ કેટલી બધી કેરી પડી દો કેમ અમારે ઘરની હે મસ્ત મસ્ત તાજી હે તો મસ્ત મસ્ત 400-500 ગ્રામની એવી છે. તમને એમ લાગતું નહીં હોય કે આવડી વડી છે પણ ગાઈસ અમારા શામજીભાઈ છે જો લઈને આવ્યા તો આ છે બરફમાં મૂકવા તરબૂચ. તો બધું ગાઈસ સોડા લાવેલા છે કા આજ તો સોડા પીવાનું છે કા મહેમાનને પીવરાવાનું છે તરીકો છે એટલે કોઈ જાય છે મહેમાન ગરમ મહેમાન ગાઈસ આપણા ઘરે આવી જાય સુરતથી મહેમાન. જો મારા મામાની આવી જાય આ બાજુ ને મારા મામી આવેલા હોય તો ગાઈસ તને બતાવું હું ના ગીડામાં ત્યાં કે હું થોડીક મોડી પડ્યું તો એવું છે ગાઈસ. હા અમારે સારું છે. તમારે કેમ છે? મારી સારું. તો મહેમાન આવી જશે અમારે ઓલે તો આપણે ચાલો ચા પાણી મમ્મી બેસી જાય તો સોડા પાવા જાય મમ્મીને સોડા આપી મને પાણી પાઈ સોડા નહીં પીવી મેં પેલા મહેમાન પીવે પછી આપણે પીવાય કાં અને ફેમિલી મારા મામીને સોડા આપી દીધી છે સોડા પીએ છે વેલ પાસે તો મારા મામીને સોડા પી દીધી. આ બધું બધા બેઠા છે ગધામાં બધા આવ્યા છે. તો છે ને ફેમિલી આ બધું છે ને પોપિયા તોડવા સીડા છે એમાં સૌજી ભાઈ જો ત્યાં પણ મસ્ત મસ્ત પોપિયા છે. તો આ બધું જો પોપિયા છે ને તોડવા સીડા છે એમાં સૌજીભાઈ જો ત્યાં પણ મસ્ત જો પકડાકવો હળું હળું. ઓહો ગાઈ આ બધો ફેમિલી આ બે તાળી કામ યે વાહ કેવડું ગાઈસ બહુ મોટું પોપિયો કા કેવું મસ્ત લે જો અત્યારે ને મારા બીજા માસી છે ને બે બીજા મમ્મી તો હું માસી કોઈ એવું છે ને અત્યારે ને એ સોંડિયા ફૂટી તમને બતાવું કેમ કે મહેમાન આવ્યા એટલે હાંસવા પડે એટલે આપણે જમવાનું બનાવવું પડે. આપણે ના દઈએ તો આપણે સારું ખવડાવે એવું હોય તો આપણે બનાવવું પડે. ચાલો જો સોંડિયા મસ્ત મસ્ત આપણે બને ગેસ કરી નાખીએ આ બધું મસ્ત મસ્ત ખાવા થાય છે બધા બેઠા છે. તો ચાલો એ બધું પોપિયું મળે તમને બતાવી દઉં. આ બધું મળે મસ્ત મસ્ત આ બધું મસ્ત મસ્ત પોપિયા છે. તો ત્યાં પોપિયા ખાસ પોપિયા મળો નહીં હવે હા મળો હાલો પેલા સા આપી દેવી હા એવું છે. બધા બેઠા છે આગે સામા છોકરા કેમ રમે તો આ બધું બેઠા બસ સાપે બ્રેસ્તા અશોકભાઈનો ગેસ અશોકભાઈનો સુરત સુરત રહી જોડે સુરતથી અશોકભાઈનો ફોન આવ્યો છે. તો સેન ફેમિલી તારામાં લવજીભાઈ તો પોપિયા મળવા મીડા છે તારા ભાઈ એટલું ખાવાનું છો લવજીભાઈ તો આવી રીતના કાપે છે તને ખબર નહીં પડતી પકડ રાખવાનું. ઓ ગાઈસ ત્યાં પણ મસ્ત મસ્ત મળે છે જેને પોપિયા ખાવી આવું અમારું લે ત્યાં મસ્ત મસ્ત ત્યાં મસ્ત મસ્ત ગેસ અમે ટકલો બસ આવી જશે પોપિયા ખાવા કા લવજીભાઈ પોપિયા મળે છે. આ તો લીમડા કાઢવાની પડે હા એવું ન હોય તો આપણે કાઢીને દેવાનું હોય એવું હોય.
લીમડા કાઢતા રહો એક દિવસ. કાઢતા ખાલી કાઢવા વ્હાઈટ કલર એને થાળીમાં અડધેક વ્હાઈટ કલર ભાઈ જો કેમ કેમ મસ્ત મસ્ત પોપ્યું છે તો ચાલો આપણે મહેમાનને આપી દઈએ તો છે ને કેમ ડેઝર છે ને લીમડા કાઢવાનું કામ સારી દઈએ ગેસ આ બધું છોકરા બાજે છે ગેસના બાટલા મામી તને કે બોલાવે મામી. મને બોલાવે હા તો ગેસ મારા મમ્મી બોલાવે તો ચાલો મને ભાવ ના તો છે ને ડેઝર મારા ભાભી તો રોટલી બનાવી દે કા મહેમાન હાટું ભાઈ મહેમાનને ખવડાવવું પડશે શાક બનાવે છે મારા મમ્મી તો ચાલો આ બધું લોટ બાંધવાનું કામ ચાલુ છે ગેસ કેટલો બધો લોટ છે હાથે છે ને કળી રહે કાં હાથના કાંડાથી દુખવાનું અમારે કાંઈ કરે છે એટલો લોટ બાંધવાનો દિવસે રાતે સવારે બધું બપોરે 3 ટાઈમ કાં તો ચાલો મારા મમ્મી છે ને હવે રાંધીએ તો બતાવું ના આ બધું જો શાક બનાવે છે મારી મમ્મી મસ્ત નાખી દે થોડુંક નાખો તીખું તીખા ખાઈ નહીં રહેતી તમને ખબર હોય ખાઈ રહ્યા મામા ને મામી. એવું છે હા તીખું ખાઈ રાખશે કે સારું શાક બની જાય પછી તમને બતાવું શાક ફેમિલી અત્યારે છે ને આપણે લઈને ગયા છીએ મહેમાનને બગીચામાં તો આ બાજુ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો છે ને મારા મમ્મી એમ કહે છે તો અહીંયા આવી જશે આંબામાં કેરી જોવા. કેરી જો આવી જ જશે મસ્ત કેરી છે આ બાજુ તો નાન્યું નાન્યું મને તો બગા એમ લાગે આ આમ પણ મોટું છે તો પછી આ પાછા ઓલું કરો કે એ ખરતી જાય એમ રહેતા જાય એમ હમ આવી છે કેરીઓ મારે મસ્ત છે હો. હમ જો આ તો કઈક અલગ જ છે. ચલ. કલર કેવો છે કા હમ ઓલીનો કલર કેવો મસ્ત છે વાહ. 2 કલર છે. તે આ કલર છે ઘણી બધી કેરી છે કા હા નારિયેળી ને અમુક બાજુ આંબા બધા. તો ઓલપાર છે હાલો ઓલપાર જાય વિયેઠે જાય ઓલપાર ચાલો એ છોકરાઓ. છોકરા ફોન તો તા બાજુ ને કેરી છે ઘણી બધી કેરી હે અમારે બહુ બધી કેરી છે. આવજો બધા ખાવા. હા તો ઓલપાર ક્યાં છે હાલો જાય ઓલપાર એ બાજુ તો બગીચો પૂરો થઈ ગયો હવે આ બાજુથી પાછા જાય પાછા આમ નીકળી તો તેને ફેમિલી આ બાજુ તો મહેમાન બેસી જાય આ બાજુ મારા મામી બેસી જાય આ બાજુ બેસી જાય તો બાજુ પહાડી કેરી મોરે આ રીતના કેરી મોરે આ બધું મસ્ત મસ્ત કેરી મોને છે મહેમાન પપ્પાને બધું જમા બી જાય મામી ને બધા બી જાય દહી જાવ ને જમવા તો પછી બધાને જમવા બેસી જાય આ બધું બધા જમા બેઠા છે ના જમા નથી તો આપણે મારા ભાભી જમવા બેઠી થાકી જતી તો આ બધું બેઠા છે કેમ કે થાકી જાય એટલે હે ને એટલે ગરમી થતી છે એટલે એ પાછા ઘરમાં કા એવું છે તો ઓલ બાજુ છે ને બાર બધે જમવા બેસી જાય તો ચાલો બધે જમી લે તો આ બધું તરબૂચમાં કામ ચાલુ થઈ ગયું આ બધું જમે છે અડધું જમી જમી લીધું એવું છે જો કેમ તરબૂચ મસ્ત તરબૂચ લવજીભાઈ મળે છે તરબૂચમાં ટકલા બસ ખાવા આવી જાય કા કેટલું બસ હા તો તરબૂચ મળે છે કેવું મસ્ત તરબૂચ છે ઠંડુ તરબૂચ છે ફરીદમાં મૂકે બધું કેમ પાછું છે તમને ને ખાવાનું ખાવાનું થઈ ગયું ખાવાનું છે કેમ મસ્ત મસ્ત તરબૂચ મળે છે ગઈ સમજી આવી જાય તરબૂચ ખાવા ગાઈસ અમારે સમજીભાઈ છે ફરવા જાય છે એકલા એકલા ફરવીએ જ લે મસ્ત મસ્ત તરબૂચ પપ્પાઈ મસ્ત મસ્ત ડીશ મળે છે તો આ બધું પાછું મળે કામ થતું આ બધું એમાં લઈ મળે છે મસ્ત ઢોઢળા ઉમર હા એ રમેશ મામા માવો ન ખાતા તરબૂચ આવે છે
ધોળ બગડે નહીં મસ્ત મસ્ત દર્શન મેં જમી લીધા છે તો અત્યારે મારા બેન આવી જાય કોટલેથી આ બાજુ બેઠા છે એ સારું છે ને તાવ સારો થઈ ગયો કે બાટલા ચડાવીને ગેસ તો એમ કહે છે કે તાવ સારો થઈ ગયો એમ ગેસ થોડું થોડું સારું થઈ ગયું મારા પટેલ બધા બેઠા છે આ બાજુ મારી બે ભાભી બેઠી છે ખાઈને બેઠા છે એમ તાવ બધા બેઠા છે તને ફેમિલી અત્યારે યુટ્યુબ બધું હાલ બોલ કરે છે યા તો કરહાના છે કોટડાના ઉષા કોટડાના મસ્ત મસ્ત ફોટા આપણે આવા કઢાવવાનું છે કે મહેમાન ના ના પેઠીના વૈશો એક બાજુ હતો આ છે તો તારો ફોટો લાગે ગેસમાં છે તો બેન તો પેલાના ફોટા દાંત આવે તો બહુ નાની હશે મારા ફોટા છે પણ મારા કોઈ ફોટા હોય દાંત કાઢી પડી જાય હા પટેલ જૂના ફોટા કે છે તમે ફટકે જોયું મસ્ત મસ્ત ફોટા એટલા મસ્ત ફોટા હાલતામાં ચાલે ગંજા પછી 10 વર્ષ પછી આ ભાઈને લગ્ન છે અમાર બે હાથમાં લગ્ન છે બે ફોટા લઈ જા ભાઈ બે નહીં જબર નહીં ફોટા પાડો છો મને નહીં આમાં છે ઈ આ અહીંયા છે. આ ઈવા બે હતા મસ્ત મસ્ત છે અંદર કાકાજી મોટો ગેસ કાકાજી મોટો મસ્ત નાનજી તો કઈ પસંદ ફેમિલી આપણે જઈ છીએ હવે નાનજી કાકાની ઓલે તો છે ને આ બાજુ મારા મમ્મી મારા મામી આ બાજુ મારા બેન જાય છે એ બધા અમે તો ચલો કન્ટિન્યુ બધા બ્લોગમાં બેના રહો તમને પણ મજા આવશે વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને એક નાનકી કમેન્ટ કરજો ત્યારે અમે રહી છીએ હવે જો ફેમિલી આપણે પૂગી જશે જો ના એને એવડે બોલે તો જો આ બાજુ યુટ્યુબ બની હે જાય એ છોટું પડી હો પડી તાર બાપા એમ કે માસી પાડ્યા એમ જો ગાઈસ અમારે પાણી રમે છે તો આ બધું તો બધા બેસવા જાય છે તો ચાલો એમી અને રહી બેસવા તો એટલે જાય છે બધું જો ગાઈસ કેમ પણ બધા બેઠા એના જો આપણે છે ને રાવું ને ગઈ તડકો હે ને માણા હમાય નહીં શું જાય ફિમેલ એવું છે તો બધા બેઠા છે એના ફેમિલી તો નાનજી કનું લઈ સાથે વેવા તો બસ જઈ છીએ આપણે દરિયામાં મહેમાનને ગાઈસ ફરવા તો લઈ જવા પડે તો ચાલો અભી જઈ છીએ હવે દરિયામાં ફરવા કા તો આજ આપણે મેડમ આપણે હારે આવી જશે હું અડધેથી હારે થઈ ગયો હા. ખેતથી નહોતી પણ અડધેથી થઈ ગઈ. હા ઠેઠથી નતા પણ તને મહેમાનને દરિયો બતાવી હા ગાઈસ કેમ પણ મસ્ત મસ્ત નજારો છે મજા તો આવે જો કેમ પણ આ બધું ફિશિંગ બોટ ને ફેમિલી તો થઈને મહેમાન વેજા તો એને મસ્ત મસ્ત હાસ પડી ગયું તો આ બધું તો રોટલા કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે તો આ બધું એને અમારા ભાભી છે બેઠા છે આ બધું ગાઈસ મસ્ત મસ્ત રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો અમારે બે ભાભી રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો છે ને આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા મળશું બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય